અહીંયા આગળ જે કંઈ આપણે લાભ લઈ રહ્યા છીએ, સંતોને મુખેથી પણ ઘણી જ વાતો આપણે સાંભળી. એ બધો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજનો છે. સંસ્થા શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, મોટા અક્ષર સ્વામી, નાના અક્ષર સ્વામી, એ બધા મહાન સંતોને સાથે લઈને શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા સ્થાપી છે. અને એવા એ સમર્થ પુરુષ હતા અને એમને એવું જબરદસ્ત કાર્ય કર્યું છે કે પાતાળે પાયા નાખ્યા છે. આ એક સામાન્ય વસ્તુ નથી. શેષનાગને માથે ખીલી વાગે એવી વાત શાસ્ત્રી મહારાજે બહુ મજબૂત કરી છે. અને એ વાત મનઃકલ્પિત નહીં, મનમાં આવ્યું ને વિચાર આવ્યો ને કરવું એમ નથી. શાસ્ત્રોક્ત વિધિ, શાસ્ત્રોક્ત પ્રમાણે છે, શાસ્ત્રો પ્રમાણે છે. ભગવાન સ્વામિનારાયણનો જે સિદ્ધાંત છે, સિદ્ધાંત અનુસાર છે. અને પોતે એનો અનુભવ પણ કર્યો છે. પોતે સંપ્રદાયના શાસ્ત્રો, અન્ય જે શાસ્ત્રો છે બધાનું પોતે વાંચન વિચાર કરીને, સંપ્રદાયના મોટા સંતો હરિભક્તોના મુખ થકી સાંભળીને આ અક્ષરને પુરુષોત્તમનો સિદ્ધાંત એમને સ્થાપ્યો છે. એ સત્ય સનાતન સિદ્ધાંત છે અને એ આખા જગતની અંદર પ્રસરે, દરેક મનુષ્યોને સમજાય એવો એક મહાન સંકલ્પ પોતાના મનમાં કરીને આ એક સિદ્ધાંત એમને સ્થાપ્યો છે. એટલે સંસ્થા સ્થાપવામાં, એના પાયા મજબૂત કરવામાં ઘણું એમને સહન કરવું પડ્યું છે. અનેક જાતના તિરસ્કાર, અનેક જાતના દુઃખ, અનેક મુશ્કેલીઓ વેઠીને એમને આ કાર્ય કર્યું છે. એમના મનમાં હતું કે હું ભલે મને મુશ્કેલીઓ તો પડે છે, અને કોઈ પણ તમે સંસ્થા સ્થાપો ત્યારે એને મુશ્કેલીઓ હોય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પધાર્યા, એમના વખતમાં પણ જ્યારે આ સંપ્રદાયની શરૂઆત, ત્યારે અનેક જણને આ વસ્તુ ગમતી નહોતી, તો એમને ગામોગામ દુઃખ ને મુશ્કેલીઓ આવી છે. અને તે વખતના સંતોને પણ ગામોગામ બહુ દુઃખ આવ્યું છે. પણ ભગવાન શ્રીજીમાંનો જે સંકલ્પ હતો તો એ કાર્ય આગળ વધ્યું છે. અને એમનો જે પોતે અક્ષરધામમાંથી સિદ્ધાંત લઈને આવ્યા છે, એ સિદ્ધાંતનું જ શાસ્ત્રી મહારાજે સ્થાપન કર્યું છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એટલા માટે એમને આ કાર્યનો આરંભ કર્યો. અને એમાં દુઃખ સહન કરવું પડ્યું છે, કષ્ટ સહન કરવું પડ્યું છે, ગામો ગામ ફરવું પડ્યું છે. તે ઘડે કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં, કોઈ પણની વસ્તુ નહીં. છતાં પણ એમને એક વાત દ્રઢ પોતે પોતાના ગુરુ ભગતજી મહારાજ, બીજા સંતો થકી આ વાત દ્રઢ કરી હતી કે અક્ષરને પુરુષોત્તમ વાત સાચી છે. અને એ વાત કરવામાં ગમે એટલું અપમાન થાય, ગમે એટલું દુઃખ આવે, તો પણ આ વાત દરેકને કરવી છે. અને એ રીતે એમને ખૂબ આ કાર્ય કર્યું છે. અને એ વાત કરીને એમને અનેકના હૃદયની અંદર આ વસ્તુ દ્રઢ કરાવી. જોગી મહારાજે એની ખૂબ પુષ્ટિ કરી, ભગવાનના મહિમાની, અક્ષરને પુરુષોત્તમના સિદ્ધાંતની. એ નાના મોટા દરેકના જીવમાં આ વાત દ્રઢ કરાવી છે. એટલે જે કંઈ કાર્ય થયું છે એ તો આપણે ઉપર ચંતર કરીએ છીએ. પાયાની જે વસ્તુ છે એ જ બરાબર છે. એનાથી જ આપણે ઉજળા છે, એનાથી જ આપણે આ કાર્ય થઈ શકે છે, એનાથી જ આપણે આવું બની શકે છે. બાકી આજે આપણે કરી નથી શકીએ. ભલે આપણી પાસે આટલી બધી આજે સાહેબી છે, સગવડો છે, બધી વસ્તુ છે, પણ પાયાની વસ્તુ તે વખતે જે કરવું, તે વખતે જે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને, શાસ્ત્રી મહારાજ બહુ જ મજબૂત મનના હતા, દ્રઢ સંકલ્પી હતા કે જે સંકલ્પ કર્યો એમાં ગમે તે થાય તો પણ કરવું. ગઢડાની અંદર મંદિર કરવું એ પણ એમનો દ્રઢ સંકલ્પ હતો. ભગવાન સ્વામિનારાયણે ટેકરા ઉપર સંકલ્પ કર્યો છે ત્યાં મંદિર કરવું. એમાં ઘણા વિઘ્નો આવ્યા. રાજ તરફથી પણ લખાઈ ગયું કે શાસ્ત્રી ગઢડામાં મંદિર કરવા જમીન ના આપી, એવું તેના ભાવનગરના રાજા તરફથી લખાણ થયું. છતાં પણ એમને વિશ્વાસ, જ્યારે જાય ત્યારે આપણે મંદિર કરવું છે.
ગામમાં કોઈ પૂછે નહીં, પટેલને ઘેર ઉણા પાણી, એવી પરિસ્થિતિ કે ગામમાં કોઈ ઓળખે જાણે નહીં, ત્યાં ગામમાં જવા કોઈ રહે નહીં, ત્યાં આગળ ગામમાં કોઈ વ્યવસ્થા ન હોય. એવા સમયની અંદર ત્યાં જ્યારે જાય ત્યારે મહારાજના સ્થાનના દર્શન કરી અને વાત કરે કે આ ટેકરા ઉપર મંદિર કરવું છે. ત્યારે આપણને થાય કે ભાવનગરથી જ્યારે લાલ લીટી છે ને ભાવનગર રાજ હોય ત્યાં સુધી કોઈ દિવસ મળે પણ નહીં, છતાં એ મક્કમથી વાત કરતા કે હું 3 શિખરનું મંદિર જોઉં છું. ગરલામાં ગેલામાં સ્નાન કરે અને વસ્તુ કરે. એ આપણે જોયું કે એમના દર સંકલ્પે રાજ પલટો થઈ ગયો. એક વખત બહુ જ ભાવમાં આવીને બોલી ગયા. બધા કહે સ્વામી તમે આ બધું શું માથા મને વાત કરે, દરેકને વાત કરે કે અમારા મંદિર ભાવનગરમાં મળજો ને ભલામણ કરજો. ત્યારે બધા આને થતું કે સ્વામી આ બધી વાત રહેવા દો, માથાકૂટા થાય એવું નથી, ભાવનગર સ્ટેટ છે અને આપણને આ વસ્તુ મળે એવી નથી. સ્વામી કહે છે ભગવાનને જો કરવું છે તો રાજ પલટો કરીને પણ કરશે. તે ઘડી આપણે કોઈ કોંગ્રેસનું રાજ કે આ મળવાની વાત જ નહોતી, અંગ્રેજનું રાજ તપતું હતું. અને એ પરિસ્થિતિ કોઈ આવે એવો સંકલ્પ નહોતો. તે વખત ડરતાથી બોલ્યા કે આમ થશે, રાજ પલટો થશે. અને થયો, મંદિર પણ થયું, આજે આપણે જોઈએ છીએ. એટલે એમને જે સિદ્ધાંત પકડ્યો હતો એ બહુ જ વ્યવસ્થિત રીતે અને શાંતિથી હતો. એટલે એમને એ પાયો એવો મજબૂત દ્રઢ કરીને પોતે બીજાને દ્રઢ કરાવે છે. અને એ પ્રતાપે કરીને યોગીજી મહારાજે એના ઉપર ખૂબ સારી રીતે દરેકના જીવનો એ મહિમા આપીને કાર્ય કર્યું છે. એટલે આ 2 પુરુષોનો પ્રતાપ એવો જબરદસ્ત કે એમને આ જે કાર્ય કર્યું છે એ કાર્ય એમના આદેશો મુજબ એમને જે સંકલ્પો કર્યા છે કે લાખો માણસો, હજારો માણસને આમ થાય, મંદિરો થાય, અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન થાય, એ જે છે એ પ્રતાપે આ કાર્ય થઈ રહ્યું છે. આપણે બધા ગમે એટલા ભેગા થઈએ તો આ કાર્ય થઈ શકે એવું નથી. એવા એમના સંકલ્પો વળ્યા હતા. અને એ સંકલ્પને લઈને આજે આ બધું કાર્ય થઈ રહ્યું છે. અને એમાં પણ એમના સંકલ્પને લઈને આજે આવા એક મહાન સંતો થયા એ આપણી સમક્ષ બેઠા છે, જોયા છે. અને એ બધા સ્વામી જોગે બાપાના કૃપાપાત્ર અને લાડીલા છે. સ્વામીનો આદેશ એમને પણ ઝીલ્યો છે કે આ જ્ઞાન બધે પ્રવર્તે એને માટે એમને પણ પોતે કેર બાંધી છે. અને એ પણ બધું કાર્ય કરે છે. આજે લાખો હરિભક્તો નાના મોટા છે, એમાં પણ આ પ્રેરણા છે. એમને પણ આ વાત દ્રઢ થઈ છે. અને એ રીતે આ કાર્ય આજે થઈ રહ્યું છે. એક હાથે કોઈ તાળી પડે નહીં, 2 હાથ ભેગા થાય તો તાળી પડે છે. એમ આ કાર્ય કરવામાં બધાનો સહકાર છે. અને એ બધાના સહકારથી જ આજે સત્સંગ જે ફૂલ્યો છે, ઠેઠ દરિયા પાર સુધી, અમેરિકા કહો, કેનેડા કહો, ઓસ્ટ્રેલિયા કહો, બીજા દેશો જે પૂર્વના દેશો છે ત્યાં પ્રમાણે લંડન, અમેરિકા, યુરોપ આખો બધા દેશોમાં જ્યાં જ્યાં ગયા છે. આફ્રિકાની અંદર તો આપણે પહેલો આરંભ જ કરેલો શાસ્ત્રીમાના વખતથી છે. અને આજે આરબ દેશોની અંદર પણ જે આપણે બધું જોવા મળે છે. એટલે જ્યાં જ્યાં વસ્તુ જોવા મળે છે એનું મુખ્ય કારણ એ છે કે એમના જે સંકલ્પો છે ત્યાં સુધી કામ કરે છે. એમના સંકલ્પ છે, કારણ કે એમનું જે આંદોલન જેને કહીએ, એમના જે સંકલ્પો તે ઠેઠ સુધી દરેકમાં પહોંચી ગયા છે. એટલે આપણે વગર મહેનતનું કામ થાય છે, પણ એ વસ્તુ એમનો બળ છે તો કરી શકીએ છીએ. એમના બળ વગર કોઈ થઈ શકતું પણ નથી. અને એ રીતે આજે આ બધામાં જે પ્રવેશ થયો છે, બધામાં જે આ ઉત્સાહ આવ્યો છે, બધામાં જે ઉમંગ આવ્યો છે, એ ઉમંગ એમનો છે, એ ઉત્સાહ એમનો છે. અને એ ઉત્સાહ એમને આપણને આપ્યો છે તો એ લઈને આપણે કામ કરીએ છીએ. એમની આપણે કહે છે ને શાખ, જેને કહે છે શાખ બહુ મોટી છે એમની, એ શાખને આપણે બધું કામ, એટલે શાખે કરીને આપણું બધું કામ થાય છે, એમના નામે કામ થાય છે. એવી આ જબરદસ્ત વાત છે. અને આ બધું કાર્ય આપણે થઈ ગયું છે. તો એ પ્રમાણે એમને આપેલો જે સિદ્ધાંત છે એ આપણે બહુ દ્રઢ કરીએ. અને આજે બધી રીતની ભગવાને અનુકૂળતા કરી છે તો પછી આપણે એકબીજાનો મહિમા સમજીને, એકબીજાના પ્રત્યે પ્રેમ રાખીને, એકબીજાનું સહન કરીને, સાધુતા રાખીને, નમ્રતા રાખીને, વિવેક રાખીને આપણે જો કાર્ય કરીશું તો હજુ ઘણું વધશે. એમને ખૂબ વધારવું છે. અને એ પોતાની રીતે પોતાનું કાર્ય કરશે, પણ આપણી સેવા ન રહી જાય એટલા માટે આપણે એ ઉત્સાહમાં ભળીને આ સત્સંગ વધારવો છે અને સત્સંગનું કાર્ય કરવું છે. તો એ પ્રમાણે આ ખરેખર આપણને આ એક અવસર પ્રાપ્ત થયો છે સેવા કરવાનો, મહિમા સર્જવાનો. સેવા તો આ બધા તન મન ધનથી કરે છે. અને એ રીતે એમને જીવમાં આ વસ્તુ સમજાય થાય છે
પણ મોટા મોટી સેવા આપણે માટે એ છે કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બહુ જ મોટા પુણ્યવાળાને મળે છે. આ એક સિદ્ધાંત શ્રીજી મહારાજે આપ્યો છે કે બધી સેવા, દેહની સેવા કરીએ છીએ, કુટુંબ સેવા કરીએ છીએ, સમાજ સેવા કરીએ છીએ, દેશ સેવા કરીએ છીએ, એ બધી બહુ જરૂરી છે અને કરીએ છીએ. કારણ કે આ સમાજમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, એટલે બધી આપણી સેવાઓ હોવી જોઈએ, થવી જોઈએ. પણ એથી મોટી જે પરમ સુખ ને શાંતિ પ્રાપ્ત થાય, જેમાંથી આપણી મુક્તિ પ્રાપ્ત થાય, એવી સેવા ભગવાનને ભગવાનના સંત, ભગવાનને ભગવાનના ભક્તની સેવા એ બહુ જ મોટા પુણ્યવાળા. આપણે થોડા પુણ્ય વસ્તુ મળી નથી, એ કંઈક પૂર્વના આપણા સંસ્કાર છે એટલે આ યોગમાં આવ્યા છે. એટલે એ ભગવાનને ભગવાનના સંતની સેવા એ પ્રાપ્ત થઈ છે. તો એ સેવા આપણાથી દેહનો અંત રહે ત્યાં સુધી થાય કરવાની છે. કારણ દેહ એમને આવ્યું છે તો એ દેહ એમને માટે જેટલું વપરાય એટલું આપણું સાર્થકતા છે. આ દેહથી આપણે બીજું શું કરવાનું છે? દુનિયાનું બધું કામકાજ થશે, પણ આપણું કરવાનું ન રહી જાય, એ દેહ માટે દેહથી થઈ જાય તો છેલ્લો જન્મ થઈ જાય છે. એટલે એ સેવા આપણને મળી છે. અને એ સેવા જેટલી આપણે કરશું એટલું બળ આપણને મળશે. કારણ કે સેવા આપણે કરીએ છીએ, પણ ભગવાન છે એ પ્રસન્ન થાય છે અને આપણને શાંતિ થઈ જાય છે. ત્યારે સ્વામી કહે છે આ પ્રમાણે એમનો જે મહિમા છે ભગવાનને ભગવાનના ભક્તનો, એ મહિમા સમજીને આપણે આ સેવા થાય તો જીવમાં આનંદ થઈ જાય. મહિમા વગરની ભક્તિ એ શાકમાં દાળમાં મીઠું ન હોય એવું ફીક્કું લાગે. મહિમા હોય તો એનો સ્વાદ બહુ જુદો આવે છે. જોગી મહારાજને એવો મહિમા હતો, અખંડ આનંદ 24 કલાક ભક્તિમાં, અને એ રીતે સેવા પોતે કરતા. મહિમા સમજીને કહો આમાં ભાગ છે ક્યાંથી મળે એમ સમજીને સેવા કરતા હતા. એ વાત એમને આપણને શીખવી છે. તો હતા સાક્ષાત પુરુષ, એટલે એમને કંઈ અધૂરું નહોતું, કંઈ કરવાનું નહોતું, પણ એ મોટા પુરુષો આપણને રસ્તો બતાવે છે કે આ રસ્તો છે, આ રસ્તે કરીને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી. શ્રીજી મહારાજે પણ પોતે રસ્તો બતાવ્યો છે. ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જાગા સ્વામી, ભગતજી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, બધાએ આપણને આ રસ્તો બતાવ્યો છે. એમના જીવનમાંથી આ બધી વસ્તુ મેળવવાની. આપણે વાંચીને, શાસ્ત્રો વાંચીને, ગ્રંથો વાંચીને, બીજું સાહિત્ય વાંચીને જે વસ્તુ કરવાની છે એ જ કે એમના જીવનમાંથી જે કંઈ પ્રેરણાઓ મળશે એ આપણા જીવનમાં દ્રઢ થશે. શાસ્ત્રોમાં બધી વાતો છે એ એમના જીવનમાંથી જ પ્રગટ થયેલી છે, એમના વાણીમાંથી જ નીકળેલી છે, પણ એ પોતે બોલીને પાછા આચરણમાં મૂકીને કામ કર્યું છે. તો એમના જીવનમાં જે પ્રેરણાઓ આપણને મળી છે જીવનમાંથી, એ આપણે દ્રઢ કરીને આપણે પણ એવું જીવન જીવીએ શુદ્ધ અને પવિત્ર, મહારાજની આજ્ઞા ઉપાસના પ્રમાણે, અને એ મહિમા સમજીને એ પુરુષો રાજી થાય એ જ વસ્તુ આપણા જીવન. ભલે આપણે બધું જ કરીએ છીએ, આ જગતના લોકની આપણે થોડી ઘણી ઈચ્છાઓ હોય છે એનાથી પણ કરીએ છીએ, પણ એમ કરતાં કરતાં આપણે નિષ્કામ ભાવમાં જવાનું છે કે આ બધી વસ્તુને વળગી નથી રહેવાનું કે આપણે જરૂર છે કદાચ પ્રાર્થના કરીએ, પણ મળ્યા પછી આપણે એ નિષ્કામ થવાની વસ્તુ છે કે નિસ્વાર્થ સેવા, નિષ્કામ ભક્તિ, કે કોઈ જાતની ઈચ્છા આકાંક્ષા નહીં કે જેથી વાસના રહી જાય. તો એવી નિષ્કામ ભક્તિ કરીને એ ભગવાનની પ્રસન્નતા આપણને મળે, આપણા જીવનમાં દૃઢ થાય, એ આ માટે કરવાનું છે. આપણા જે કંઈ આપણને જે વાત મળી છે એ વાતની આ દ્રઢતા કરીને મહારાજને રાજી કરવા, એ જ વસ્તુ છે. મહારાજ કહે છે જે જે કાર્ય કરવું એ કાર્યમાં ફળની આશા ન રાખવી. આપણે જે કંઈ કાર્ય, કથા કરીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, બીજું જે કંઈ કરીએ છીએ, તો એમાં એની ફળની આશા ન રાખવી કે આ મને પ્રાપ્ત થાય તો ભગવાન ઈચ્છાથી મળે તો ભોગવી લેવું, ના મળે તો દુઃખી ન થવું. સર્વ કરતા પ્રમાણે સુખ આવે તો સુખ ને દુઃખ આવે તો, એટલે કહ્યું કે એની ફળની આશા ન રાખવી. એ રાજી થાય એવી જ એક પ્રસન્નતા રાખવી. આપણા મનમાં એવો જ દ્રઢ સંકલ્પ કરો કે હું જે કરું છું એ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાય, એ સિવાય કોઈ ઈચ્છા. એની પ્રસન્નતામાં બધું આવી જાય છે. આપણે સમજાતું નથી કે આપણે આ રીતે પ્રસન્નતામાં શું મળે, પણ પ્રસન્નતામાં જ બધી વસ્તુ છે. એનું પ્રસન્નતા થાય તો રંક રાજા થઈ જાય છે અને જીવ મહાસુખ્યો થઈ જાય છે. બે વાત મૂકી છે. રંક રાજા એટલે આલોકનું સુખ આપણને મળે એમ રાજા થાય, રાજી થાય તો, અને આપણને બ્રહ્મરૂપ પણ કરી દે છે. એટલે એમની પ્રસન્નતામાં બધી વસ્તુ આવે છે. આપણે માગીને કેટલું માગવાના છે અને એ આપશે એટલું, એનાથી આપણે માગીએ એથી વધારે આપે એમ છે, પણ આપણો ટૂંકો જીવ છે, ટૂંકું માગ્યું છે. એના કરતાં એમની પ્રસન્નતા રહે, એમાં બધું આવી. આ લોકનું સુખ આવે ને પરલોકનું સુખ આવે, ભુક્તિ ને મુક્તિ બે થઈ જાય છે. એવો એમનો મહિમા છે, એવું એમની વાત છે.
તો આપણે જે કાર્ય કરીએ એમાં એક જ ઈચ્છા રાખે, એમની પ્રસન્નતા કેમ થાય, એમનો રાજીપો આપણા પર કેમ થાય, એ જ વસ્તુ થાય. મળ્યું ના મળ્યું એનો કોઈ વિચાર નથી કરવાનો. પ્રસન્નતા છે એ વહેલું મોડું આપણને સુખ ને શાંતિ આપે છે. એ આપે છે પણ સારા માટે, નથી આપતા પણ સારા માટે. આપે છે કલ્યાણ માટે આપે છે, નથી આપતા પણ કલ્યાણ માટે છે. આવી આપણી ભાવના હોવી જોઈએ. કારણ કે આપે ને કદાચ આપણે બંધન થઈ જાય, દુઃખ થઈ જાય તો ના પણ આપે. અને નથી આપતા તો કંઈક પણ એમનું કારણ હશે કે આપણને કંઈક એમાં બંધન થવાનું હોય એટલા માટે નથી આપતા. આપે છે પણ એમાં આપણને ન બંધાવા દે અને આપણને આપી અને સુખ્યાપન કરે. એ એમની કળા છે, એ એમની અલૌકિક દિવ્ય શક્તિ છે. એક જેમ કરીને આપણા જીવની રક્ષા થાય, જીવનું સારું થાય, એ દ્રષ્ટિ એમને છે. દેહ સામી દ્રષ્ટિ તો છે જ, પણ એથી વિશેષ દ્રષ્ટિ એમની છે કે આ લોકમાં આપણે સારું થાય એટલા માટે આશીર્વાદ બધું આપીને આપણને સુખ શાંતિ આપે. પણ એમની મુખ્ય ધ્યેય, એમનું મુખ્ય લક્ષ્ય જે એમને કરવું છે, બ્રહ્મરૂપ કરવું છે અને એકાંતિક બનાવવા છે, ભગવાનની સેવા મૂકવા છે, એ લક્ષ્ય કાયમ રહે છે. એટલે એમની દ્રષ્ટિ જીવ સામું છે કે આ જીવને કોઈ દિવસ અધોગતિ ના થાય. એ જીવનું કેમ રૂડું થાય એટલા માટે આ લોકની વસ્તુ આપે અને બંધાવા ન દે. ના આપે છતાં એનું કારણ એ છે કે એમાં આપણને બંધન થતું હોય, એમાં આપણને દુઃખ આવવાનું હોય, મુશ્કેલી આવવાની આપણને ખબર ન હોય કે કેમ ભગવાને ના આપ્યું. પણ ના આપ્યું એમાં સારું હશે કે એમાંથી કંઈ દુઃખ આવવાનું છે, ભયંકર દુઃખ આવવાનું છે, એ ખબર નથી. એટલે બે વસ્તુની અંદર આપણે એમની પ્રસન્નતા, એમાં જ આપણનો આનંદ અને સુખ છે. અને એ આપણે નથી ઈચ્છતા એના કરતાં ઘણું આપવાની એમની ઈચ્છાઓ છે, એમની મહત્તા છે. બધાને એકાંતિક કરવા છે, કેટલો મોટો એમની ભાવના છે. બધાને ભ્રમરૂપ કરવા છે, એવી સરસ ભાવના છે. હવે એવી મોટી ભાવના લઈને આવ્યા છે ત્યારે આપણે આ લોકની ભાવના શું, આપણે કંઈક એમને ઈચ્છા પ્રમાણે આપણું જીવન બને, એમની પ્રસન્નતા આપણા હંમેશા થાય, એવા પવિત્ર વિચારો રાખીને આપણે હંમેશા જો કાર્ય કરશું તો એમનો રાજીપો છે ને છે. એ આપણને રાજી કરવા માટે જ આવ્યા છે, આપણને સુખ આપવા માટે જ આવ્યા છે. એમનો આશય કોઈ બીજો નથી. એમને દરેક જીવો ઉપર દયા છે, નાના મોટા દરેક ઉપર દયા છે. આપણી જેટલી ઉત્કંઠા, આપણી જેટલી શ્રદ્ધા, આપણો જેટલો વિશ્વાસ એટલું કામ થશે. કોલેજમાં, સ્કૂલમાં છોકરાઓ બધા જ ભણે છે. માસ્ટર, શિક્ષક, પ્રોફેસરને બધાને પાસ કરવા છે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, એવી એની ઈચ્છા છે. પણ જેના જે શ્રદ્ધા એ પ્રમાણે એને ફળ પડે છે. એમ એ મોટા પુરુષોને ભગવાનની દ્રષ્ટિ તો એક સરખી જ છે. એને કોઈ આ નાનો મોટો નથી, આને ઓછું વધતું નથી કરવું. એ ઓછું વધતું વગર આપણી શ્રદ્ધા છે. આપણને એવો વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, એટલે થઈ જાય છે. પણ એમાં ભગવાનનો કોઈ દોષ નથી, મહાન સંતોનો દોષ નથી. આપણે પોતાને જ આ વસ્તુની કંઈ કસર છે એટલા માટે, એ કસર કાઢવા માટે એ આપણે ભૂલતા પણ નથી. એ પાછી કસર કાઢવા માટે વારંવાર આપણું મન કદાચ પાછું પડ્યું હોય તો પણ એનું કેમ કરીને સુધારવું છે, એનું કેમ કરીને સારું કરવું છે, એવું હંમેશા એમના જીવનમાં રહે છે. અતિ દયાળુ સ્વભાવ એ એમના આપણા ઉપર એમનો બહુ જ કૃપા છે, દયા છે. એટલે આપણી ખબર ક્ષણે ક્ષણે રાખી અને આપણને આ લોકમાં બંધાવાના દે અને જીવમાં કોઈ કસર ના રહે. જીવને ભ્રમરૂપ કરી એકાંતિક કરીને સેવામાં બેસાડવા છે, એવો એક સંકલ્પ લઈને આવ્યા છે. એ સંકલ્પ બરોબર રીતે આપણા જીવનમાં દ્રઢ કરીને દરેક પ્રસંગે, દરેક આપણા કાર્યોની અંદર એક જ વિચાર આપણે ભગવાનનો રાખવાનો છે. ભગવાનને જ આપણે આગળ રાખીને અને મહાન મોટા પુરુષ જે શાસ્ત્રીમાં જોગી મહારાજે આપણને વાત કરી છે એ નજર સમક્ષ રાખીને આપણે દરેક કાર્ય કરશું તો એમાં કોઈ પણ જાતનો આપણે અહમ નહીં આવે કે આ મેં કર્યું કે મારાથી થયું છે. એ વસ્તુ આપણા જીવનમાં ક્યારેય નહીં થાય. ભગવાન જ કરતા છે, એમની ઈચ્છાથી જ આ થયું છે અને એ જ કરી રહ્યા છે. આપણે વિચાર કરીએ તો એ જ કરી રહ્યા છે. શ્રીજીમાં કોઈ સૂકું પાંદડું પણ હાલવા સમર્થ ભગવાન સિવાય નથી. એ દ્રષ્ટિ આપણામાં આવી જશે અને આપણો અહમ ને મમત્વ, મારું તારું, રાગ દેશ બધું ટળી જશે અને સુખ્યા થવાશે. એવા એમના જે સિદ્ધાંતો છે આપણે લઈ અને આવું સરસ કાર્ય આપણે કરવાનું છે. ભગવાન ઈચ્છાથી આપણને આ દેહ મળ્યો છે, યોગ મળ્યો છે, તેમાં આપણે જે કરી લઈએ એ ખૂબ ખૂબ બધાને બળ મળે એ આજે મહારાજને પ્રાર્થના કરીએ છીએ. આપણા બધા અહીંયા આવીને, ખૂબ દૂર દૂરથી આવીને અને ખૂબ પોતાનો સમય લઈને અગવડ સગવડ વેઠીને આ બધા અહીં પધાર્યા છે. અને આ પ્રમાણે અહીંયા આગળ સંતો અને હરિભક્તો અહીંના યુવક મુંબઈના મંડળે ખૂબ સારો દાખલો કર્યો છે. દેશ પરદેશના બધા એનો સહકાર છે કે સહકારથી આવું એક સુંદર કાર્ય આયોજન આજે થઈ રહ્યું છે. એમાં લાભ લેવા માટે આ બધા આવ્યા છે. આ બધાને ખૂબ ખૂબ અહીંયા આગળ ભાવના પણ હોય કે આ રીતે આપણે દૂરથી આવ્યા છે, સ્વામીની નજીકથી મળાયું નહીં, એમની પાસે જવાયું નહીં,
પુષ્પ આપણે કંઈ અર્પણ કરી શક્યા નહીં, એવી ભાવના આપ બધાને હોય જરૂર, અને એ ભાવના રહે જ, એ પણ સ્વાભાવિક છે. મને પણ બહુ ઈચ્છા રહે કે હું દરેકને મળું, દરેકને આ પ્રમાણે મળું. એવી ભાવના વર્ત્યા જ કરે છે. પણ આટલો મોટો સમાજ છે એટલે કોઈ એમ નથી માનવાનું કે આપણે સ્વામીને નથી મળ્યા. તમે ભાવથી જે તમારી શ્રદ્ધાંજલિ છે, તમારી જે અમૃતાંજલિ કહો કે આ પ્રમાણે તમારા પુષ્પાંજલિ જે કહો, એ આર્થ અગર તો જે તમારા ભાવ એ આર્થથી પણ વિશેષ છે. કે દૂર બેઠા હશો, નજીક બેઠા હશો, તો પણ આ ભાવથી જે તમે જે કંઈ આવીને આ કાર્ય કર્યું છે એ અનંત ગણું ભગવાન માનશે અને સુખ આપશે. માટે કોઈ પણ કંઈ પણ પ્રકારનો વિચાર રાખ્યા સિવાય કે આપણને પૂર્ણ સુખ આ સમયનું જે દર્શનનું, સમાગમનું, સંતોના વાણી સાંભળવાનું, હરિભક્તોનો જે ભાવ ને પ્રેમ જે આપણને મળ્યો છે એ અલૌકિક છે. અને એટલી સંતોષ માનીને આપણે આ અહીંથી વિદાય થઈએ, તારાઓ ભાવ લઈને જઈએ. અને એ રીતે મળ્યું ના મળ્યું તો સર્વ માફ કરજો, રાજી રહેજો. અને બધાની પાસે એ જ માગવાનું છે. સંતોએ માગ્યું, બધાએ માગ્યું છે. મારે પણ એ છે કે આ જોગીમાના લાડીલા સંતો છે અને હરિભક્તો પણ એમના લાડીલા છે, એમના માટે ખૂબ બધું સમર્પણ કર્યું છે. તો એ બધાને પણ હું રાજી કરી શકું, બધાના આશીર્વાદ મેળવી શકું એવું બળ મહારાજ મને પણ આપે, એ પ્રાર્થના.